ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ ખાદ્ય તેલ અને રાંધણ ગેસના ભાવ વધારાને લઈને કરાયો આશ્ચર્યજનક કાર્યક્રમ। હાલ કોરોના મહામારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાને લઈને આ ભાવ વધારા પર સરકાર દ્વારા નથી રહ્યું કોઈપણ જાતનું નિયંત્રણ। તેને લઈને ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા આ જીવન જરૂરિયાત ચીજવસ્તુ તેમજ પેટ્રોલ ડીઝલ ખાદ્ય તેલ અને રાંધણ ગેસના ભાવ વધારાનો ઘોઘાગેટ ચોકમાં પાણીમાં પૂળી તરીને વિરોધ કરાયો હતો। જો કે આ કાર્યક્રમ મંજૂરી વગર વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરાતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા આ અસહ્ય ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશની પરિસ્થિતિ એક તો કોરોનાના કારણે એકદમ નાજુક છે। પરિવાર પોતાનો જીવન નિર્વાહ કેમ ચલાવે છે, થાકી ગયા છે લોકો। મોંઘવારીના કારણે આપઘાતનું પ્રમાણ, નાની વયના યુવાનો જેને રોજીરોટી નથી મળતી એના માટે એ આપઘાત કરે છે, પોતાનો પરિવાર નથી ચલાવી શકતા એ કુટુંબી આપઘાત કરે છે। જ્યારે હું આપને એટલું જ કહું કે 6 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલ કે ખાદ્ય તેલ હોય કે રાંધણ ગેસનો બાટલો હોય, એક એક્ઝામ્પલ આપું, રાંધણ ગેસનો બાટલો 325 રૂપિયા કોંગ્રેસની સરકારમાં 6 વર્ષ પહેલાં હતો, આજે 702 છે। એ રીતે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો, આ મોંઘવારી અસહ્ય છે, લોકો સહન કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી। ત્યારે અમે આજે લોકોને તેલના પૈસા નથી એટલે પાણીમાં પૂરી તળવાનો કાર્યક્રમ કર્યો હતો। આ કરવાથી કદાચ સરકારની આંખ ઉઘડે તે માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આજે પાણીમાં પૂરી તળવાનો કાર્યક્રમ રાખ્યો હતો। છતાં પણ આ લોકોની આંખ ખુલે છે કે નહીં એ માટે અમે જોઈ રહ્યા છીએ।